સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 7 આપણે જોઈએ કે સમીકરણનો ઉકેલ મેળવો સંકર સંખ્યા આપણે જોઈએ કે સંકર સંખ્યાની રીતે ટૂંકમાં તો દાખલા નંબર 7 માં √2x² + x + √2 = 0 તો આપણે abc a √2 b = 1 c √2 તો ઉકેલ બરાબર -b પ્લસ ઓર માઈનસ સોરી -b ± √4ac - b² / 2a અને ઇન્ટુ i ભૂલ્યા વગર બરોબર છે 4ac - આપણે જોઈએ કે ખરેખર શું છે b² - 4ac પણ આપણે અહીંયા સૂત્રમાં 4ac - b² ઇન્ટુ i લેવાનું છે હવે b = -1 પ્લસ ઓર માઈનસ 4 a √2 પછી b c √2 અને આપણે જોઈએ કે b² b -1 તો 1 નો વર્ગ 1 થશે હવે 2 a √2 -1 પ્લસ ઓર માઈનસ અંડર √2 એટલે 2 4 દુ ને 8 8 - 1 ઇન્ટુ i upon 2 √2 બરાબર અહીંયા તમે વિચારી શકો -1 પ્લસ ઓર માઈનસ √7 ઇન્ટુ i upon 2 √2 આ રીતે આવી શકે તો દાખલા નંબર છે 7 હવે જોઈએ દાખલા નંબર 8 √3 into x² √2 into x 3 √3 = 0 abc પેલા તો લખી લ્યો a √3 b -√2 અને c 3 √3 ઉકેલ x -b પ્લસ ઓર માઈનસ √ 4ac - b² into i upon 2a છોકરાઓ ભૂલ્યા વગર i છે વર્ગમૂળની બહાર રહેવો જોઈએ -b તો જો -b એટલે માઈનસ પ્લસ √2 4 a √3 c 3 √3 b² माइनस प्लस થઈ જશે ટોપી ગઈ -2 into i upon 2 a √3 √2 પ્લસ ઓર માઈનસ આપણે જે કે 3 4 12 √3 એટલે 3 12 તેરી 36 -2 into i upon 2 √3 હવે બે બાદ આપણે જોઈએ તો અહીંયા આવશે √2 પ્લસ ઓર માઈનસ 36 - 2 34 34 into i upon 2 √3 હવે બાળકો √2 ઉપરથી સામાન્ય કાઢી શકો તમે 17 દુ 34 એટલે વર્ગમૂળમાં વર્ગમૂળની અંદર 2 * 17 થશે અને અહીંયા તમે ઉડાડી પણ શકો કારણ કે 2 છે તો 2 ના √2 * √2 થઈ શકે તો આપણે એમ કહી શકીએ જો √2 પ્લસ ઓર માઈનસ અહીંયા 2 * 17 ઇન્ટુ i પછી અહીંયા √2 * √3 એક બગડો એટલે 2 √2 રેડી તો ઉપરથી √2 સામાન્ય નીકળશે એ છેદના એક √2 સાથે જશે એટલે 1 પ્લસ ઓર માઈનસ 17 into i છેદનો એક √2 ગયો તો વર્ગમૂળમાં √2 * √3 એટલે √6 પણ કહી શકો રેડી હવે સાદુરૂપે આવેલું છે નંબર 8
બટ આને અહીંયા સુધી જે આપણે જોઈએ કે અહીંયા સુધી રાખેલું છે, આ સાદુરૂપ નથી પણ આલે ખરા, બરોબર છે. આન્સર છે મેં રાઈટ કર્યું ત્યાં સુધી જ છે. નંબર 9 બટ √2 લસા અહીંયા આપણે એમ કહી શકીએ કે √2 into x square √2 into x plus 1 is equal 0. Therefore a is equal √2, b is equal √2, c is equal 1. Okay. X is equal minus b plus or minus under root 4ac minus b square into I upon 2a minus b minus √2 4 a is equal √2, c is equal √2 minus b square is 4ac, c is equal 1 છે બાળકો, અને આપણે જોઈએ કે b square ટોપી ગઈ only 2 into I upon 2a એટલે 2 under √2 minus √2 plus or minus. અહીંયા બાળકો તમે વિચારી શકો 4 under √2 આવશે અને -2 upon 2 under √2. હવે તમને આન્સર કઈ રીતે કોઈ ઈ નથી ખબર, પણ આપણે જોઈએ કે આન્સર જોઈને કઈ રીતે છે. દાખલા નંબર છે 9. હવે -√2 m નો +1 તો અહીંથી છે ને √2 અંદરથી કોમન કાઢ્યા છે, √2 બરોબર છે. તો અહીંયા √2 કોમન કાઢો, સોરી 2 કોમન નીકળે, √2 ને પણ 2 બે 4 ને 2 1 2 એટલે 2, પણ એ વર્ગમૂળની અંદર છે એટલે આગળ √2 કોમન નીકળશે એટલે અહીંયા 2 આવશે √2 અને અહીંયા 2 નીકળી ગયા એટલે -1 into I upon 2 under √2. છોકરાઓ ફરીથી તો અહીંથી છે ને 2 કોમન કાઢ્યા, બરોબર છે. હવે ઈ બે વર્ગમૂળની બહાર નીકળે તેને ઉપરનું વર્ગમૂળ લાગુ પડે એટલે √2 કોમન નીકળશે. હવે ઉપરથી √2 કોમન કાઢશો બે જગ્યાએ એ આ √2 સાથે ઉડી જશે. ડાયરેક્ટ આપણે જો લખી શકીએ -1 plus or minus આ 2 √2 -1 into I upon 2, કારણ કે √2 ઉપર નીચે ઉડી ગયા. રેડી? ખાસ ધ્યાન રાખજો, આ દાખલામાં થોડી ભૂલ પડે એવું છે. રેડી? સાદુરૂપ મેથ. Number 10, x square x upon √2 plus 1 0 √2 લસા
a is equal √2, b is equal 1, c is equal √2. abc આપણે લખ્યા ઉકેલ x is equal minus b plus or minus under root b square and 4ac minus b square into I upon 2a minus b એટલે minus 1 plus or minus 4 √2 c is equal ફરી પાછા √2 b square 1 into I upon 2 a is equal √2 સાદું રૂપ -1 plus or minus હવે અંડર રૂટ માં જો √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જશે 4 ગુણ્યા 8 8 minus 8 into I upon 2 under √2 તો 8 માંથી 1 બાદ 7 √7 into I upon 2 under √2 ready જોઈ કે વિકલ સમીકરણનો ઉકેલ આપણે સોરી વિકલ નહીં પણ આપણે સંકર સંખ્યાના જે સમીકરણો છે એનો ઉકેલ આપણે મેળવ્યો આ રીતે સંકર સંખ્યા માટે બરોબર ખાસ યાદ રાખજો અત્યારે લગી ડેલ્ટા ઇઝ ઇક્વલ b સ્ક્વેર માઈનસ 4ac લખતા પણ અહીંયા સૂત્રમાં 4ac આગળ માઈનસ b સ્ક્વેર ઇન્ટુ I રેડી એટલે ખાસ ધ્યાન રાખવાનું એક થી બે વાર પ્રેક્ટિસ કરશો એટલે કઈ અઘરું નથી એકદમ સહેલું જ છે આવડી જ જાય